સત્ય સનાતન પ્રથમ નમો ગુરુદેવને અને જેને આપ્યું નિજ જ્ઞાન આ જ્ઞાને ગોવિંદ ઓળખ્યા અને ટળી ગયું દેવ તો આ જીવ ઈશ્વરને ઓળખવા અને ભટકે અવનીમાં જો સાસા સદગુરુ ભેટતા તો આ જીવ શિવ બનતા તો નામ વિના કોઈ ના કરે અને આ ભવ સાગરની માં આ નિરાંત વંદો નામને અને જા દેખો અને જા દેખો સદગુરુ મહારાજ દાદા ગણન દે ગુરુ મહારાજ કીધા છે ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના મીટે ના ભેદ, ગુરુ બિના સંચય ના મટે કે ભલે વાંચે સારે રે. ખરેખર ગુરુ મહારાજ હમણાં તેની ગાયું કાચા ઘડોલામાં પાણી ના ભરીએ એમ ગુરુ મહારાજ તો બધાને પાકા જ ગીરા છે, પણ એમાં પાછી કાસા આપણે થવું એ આપણી વાત છે. કારણ કે ગુરુ મહારાજને તો પોતે પોતાની સેવા જ કરવા છે, પરિપૂર્ણ પકવવાના જ છે, પણ કારણ કે હજી આપણી મહેનત થોડી ઘટે છે. જો મહેનત ઘટતી હોય તો જ આપણે પાછળ રહી. એટલે ગુરુ મહારાજ એટલે ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના મીટે ના ભેદ, ગુરુ બિના સંશય ના મતે કે ભલે વાંચે સારે વેદ. પાછું ગુરુ વગરનો મેળ પડે એવું પણ નથી. કારણ કે ગુરુ વગરનું કદાચ ગમે એટલું આપણને ગમે એ સંતો પાસે ગમે એ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, પણ સદગુરુની જરૂર પડશે. શું કામ? કે આ મોક્ષ માટે જન્મ મરણના ફેરામાંથી નીકળવું હોય તો સદગુરુની જરૂર. સિદ્ધિઓ પ્રાપ્ત કરી મંત્ર જંતર કરી તમારે જેટલું આગળ વધવું એટલું વધી શકો. મનુષ્ય દેહનામાં બધી જ શક્તિ છે. જેવું છે ને જેવું ભજન કરે એવું એને પ્રાપ્ત થાય. પણ ભવસાગરની અંદરથી તરવા માટેનો જો હોય તો સદગુરુ મહારાજ. કારણ કે પ્રથમ ગુરુ તો આપણા માતા પિતા છે. કારણ કે જન્મદાતા માતા છે અને કર્મદાતા આપણા પિતા છે. કારણ કે માતા એ જન્મ આપ્યો ત્યારે જ આપણે આ સૃષ્ટિની અંદર આ બધું જોઈએ છીએ, જાણીએ છીએ, બધું મળે છે. એમ આપણને રળી કપી લાવી અને ઉજેરી મોટા કરનાર પિતા છે. આ બે ગુરુ પેલા છે. પણ એ બધું માતા પિતા આપણને બધું જ્ઞાન ધંધાનું ભાઈઓ ની અંદર રહેવું, બધું કુટુંબ ની અંદર રહેવું, વ્યવહાર ની અંદર રહેવું, આ બધું જ્ઞાન માતા પિતા આપણને શીખવી શકે છે. પણ મોક્ષ નું દાન આપી શકતા નથી. કારણ કે મોક્ષ માટે આપણે સદગુરુની પાસે જવું પડે. પણ જો આ સદગુરુ ન મળી જાય, પણ એવો બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવેતા બ્રહ્મચૌધરી જેને બ્રહ્મની ઓળખાણ કરાવી કે એવા સદગુરુની જરૂર છે. એમાં કોઈ કાંડા બાંધી જેમ મંત્ર આપે એવા ગુરુની જરૂર. અને એ ગુરુ જો આપણને મળે અને આપણા જીવનનો જયારે હૃદય જાય ત્યારે ગુરુ છે એ ઓટોમેટિક મળે. ગુરુ ગોતવા કે મળતા. કારણ કે આપણું ભજન જયારે પાક્યું હોય, નવધા ભક્તિની અંદર પણ ભજન છે, અને નવધા ભક્તિની અંદર ભજન કરો ત્યારે આ પરાભક્તિમાં જવાય છે.
પાદરો બરા ભક્તિમાં જેને જ્ઞાન આપી દીધું છે પણ છતાં ઉતરતું નથી. એનું કારણ છે કે નવધામનો પેલો પાયો પાસો છે. એમ આપણે પેલા પાયો મજબૂત કરવો પડે. જો પાયો મજબૂત હશે તો ગમે એટલી ઇમારત કરશું તો એને કઈ તકલીફ પડશે એમ. નવધા આપણે કોઈ ખોટો નથી માનતા. દેવ મંદિર આ તે બધું સારું જ છે, સાચું જ છે. આપણે એને કોઈને ખોટો માનતા નથી, કારણ કે ઈશ્વર વ્યાપક છે, આપણે શેમાં નથી. ઈશ્વર તો વ્યાપક છે. જો તમને ગુરુનું જ્ઞાન થઈ ગયું હોય તો ઈશ્વર વ્યાપક છે, એ કોઈ જગ્યાએ એની વગરની ખાલી નથી, તો એમાં કેમ નથી? પણ એ આપણા માટે, આપણી પાસે જ્ઞાન થઈ ગયું છે એટલે આપણે આને સમજીએ છીએ કે આમાં વ્યાપક છે અને આમાં ઈશ્વર છે. એના પછી પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર પડતી નથી, કારણ કે જેને અનુશ્રદ્ધા હોય એ હવન હોમ બધું કરીએ પ્રાણ પ્રતિષ્ઠા પૂરે પણ છતાં કોઈ બોલતા ભાઈડો નથી. પણ ઈશ્વર તત્વ શું છે એ જ કોઈને ખબર નથી, અને એ આપણને ગુરુ મહારાજ બતાવે કે ભાઈ આ ઈશ્વર તત્વ છે અને આની સિવાય બધું ખોટું છે. પણ એ સાચા ઈશ્વર એટલે કીધું કે નામ વિના કોઈ ના કરે ભવસાગર ની માય નિરાંત બનતો નામને કે જ્યાં જ્યાં દેખું ત્યાં. વ્યાપક કીધું જ્યાં જ્યાં દેખું ત્યાં, પણ એ નામ કયું? એ નામની શોધ માટે આ જગત દોડી રહ્યું છે, અને એ સદગુરુ સિવાય કોઈ બચાવી શકતો, કારણ કે સાચા સદગુરુ સિવાય આ વસ્તુ કોઈ બતાવી શકતું નથી. અને એ વસ્તુ આપણને મળી છે બધાને, પણ ખરેખર હજી આપણે થોડા ઊંઘમાં રહેતા હોય એવું થોડું છે. કારણ કે આપણે આપણું જ કરવાનું છે. જે જ્ઞાન જેને પ્રાપ્ત થાય એ પોતે પોતાની માટે છે. આમાં કોઈ હૈયારું બત્યારું પણ નથી, કારણ કે આ જ્ઞાન જે કઈ જેટલું જીવનની અંદર ઉતારો તમે એટલું તમારું છે. એટલે આપણું જ છે, પણ એ મહેનત આપણે કરવાની છે. છતાં હજી આપણે એમાં થોડા નબળા પડીએ. શું કામ? કે હજી કાંઈક થોડું આપણું કાંઈક રહી ગયું છે, કારણ કે આ જીવ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિના તાપની અંદર બળી જ રહ્યો છે. આ ત્રણ ની અંદર બળી જ રહ્યો છે, ઘડીક આ લઈ ઘડીક આ લઈ. અને જેને ગુરુ જ્ઞાન થઈ ગયું એટલે જે સંતો કહે છે કે જ્યારે જોવું ત્યાં નર જીવતા, આ મન મરેલા મળે ની કોઈ, એવા મન મરેલા મળે તો મોજો મળે. ભજનમાં ખરેખર આવું કીધું છે. એટલે મન જેનું મરી ગયું છે, ગુરુ શરણે જેમ ફરી નવે શક્તિ જેનો જન્મ થયો છે, એના પછી કોઈની બીક હોતી. પણ ખરેખર જે ગુરુ ચરણે જેમ મેળવ નથી, આ જે બધું લબાસો લઈ કર્યા કરે. આપણે ખરેખર આપણે આપણું જ કરવાનું છે, કારણ કે જે કાંઈ ભજન કરો છો તમે ને હું, એ આપણા માટે જ આપણે કરીએ. આ કોઈનો હૈયારો નથી. આપણે કાંઈ કોઈની આઘાપછી કરવી નથી. આપણે આપણું જે 5 જણા ભજનમાં આવ્યા કે ફલાણો નથી આવ્યો, ઓલો નથી આવ્યો, ભાઈ એને કઈક કામ આવી ગયું, ન આવ્યો હોય એના માટે આવવાનો, આપણા માટે આવવાનો નથી. પણ એને ઓટોમેટિક લાગે, કારણ કે આ વસ્તુ સાચી છે. આમાંથી જે માણસ આજે ઉપદેશ લઈ લે ને, તો મહારાજ ની હારે 25 વર્ષથી ફરીએ, 15 વર્ષ વીસમાં ખોવાઈ જાય, 15 વર્ષે પાછા જાગતા થાય. પણ આ વસ્તુ એવી છે, આમાં આવ્યા વગર છૂટતો નથી. કારણ કે સાચો વસ્તુ જોતો હોય તો આની અંદર આવ્યા વગર છૂટતો નથી. કારણ કે આમાં તો ગુરુ એટલે જ કીધું છે કે સંત મિલન કો જાય તજી માન મોહ અભિમાન, જુ પાવ લાગે જ્યારે ખોટી યવન સમાન. જેને સાસા અક્ષર ને સાસા નામની ખબર પડી ગઈ, એને પછી બધું મટી જાય, ઓટોમેટિક મટી જાય. અમે તમને કહીને તમે મટાડી દો, એ ખોટું. તમારા મનથી તમને એમ થાય કે આ વસ્તુ સાચી છે અને આ વસ્તુ જયારે આપણે પકડી છે ત્યારે હાસું. હું તમને રોજ અહીંથી તમે જતા ભોળાનાથના મંદિરે જતા મોકલો ભાઈ ત્યાં હું જા, પણ એ ખોટું છે. એમ કોઈને કહેવાતું પણ, કારણ કે હજી એને અંધશ્રદ્ધા લાગી છે. ભોળાનાથ શું છે? કારણ કે ભોળાનાથ વ્યાપક છે એટલે એને મંદિરે જવું પડે. ભોળાનાથ ક્યાં નથી? અજર અમર ને અવિનાશી વસ્તુ છે, એ ક્યાં નથી. એકવાર દેવ મંદિર નારદજી દેવ મંદિર
દેવલોકમાં ગયા, દેવ સભાની અંદર ગયા, બહુ સત્સંગ કર્યો, બધા બેઠા હાવ આનંદથી સાંભળ્યું. પછી જયારે નારદજી ત્યાંથી ઉભા રહીને હાલતા થયા એટલે દેવલોકોએ એના લીપણ કર્યું ચાણનું. એટલે નારદજી પાછા વળીને જોયું કે આ શું. એટલે નારદજી પાછા વળીને, કારણ કે નારદજી મગજના બહુ જલદ હતા, એટલે પાછા વળીને એટલે ઓલા લોકોને બીક લાગી કે આ શું. એ કે કેમ લેપણ કર્યું અહીંયા? એ કે કાંઈ નહીં, એ તો અમારી વિધિ છે, એટલે એમ નહીં કે મને આનું કયો. એટલે કે કયો મને. ત્યારે એને નારદજી એને બંધવે છે કે તમે અમને કોઈ વસ્તુ શ્રાપ નો આપો તો. પછી નારદજી તો બંધાઈ ગયા અને એટલે કહે છે કે ભાઈ હાલો કાંઈ નહીં કહું, મને સાચું કયો હું છે. પછી નારદજીને કહે છે કે ભાઈ તમે નુગ્રા છો. કેમ? જેને જે વ્યક્તિ ભગવાન આની વાતો કરે છે નુગ્રા કહે એટલે એની છોકરી ઉભી થાય કે ન થાય? પણ વચને બંધાણા થાય એટલે કઈ બોલી શક્યા નહીં અને જાય છે. પછી સીધા વિષ્ણુ પાસે જાય, કારણ કે એને તો જાતા કઈ વાર નતું, એનું પ્લાન તો ચાલુ જ હતું. સીધા વિષ્ણુ પાસે ગયા અને વિષ્ણુ આરી અગાઉ મીડા ખીજાવા, હું દેવ સભામાં ગયો તો મને આમ કર્યું તેમ કર્યું. ભગવાન એક બાજુ જોઈને દાંત કાઢે અને ઓલો ખીજાય, દાંત કાઢે. પછી ભગવાન દાંત કાઢવા જોયા કે હું કે કારણો તમને કહું, તમે દાંત કાઢો એમ કે એની વાત સાચી છે. કે હું તમારી એની રોજ બેહું વાતો કરો ને અહીંયા હરો ભરો મળો કે ઈશ્વરના દર્શન રૂબરો કેમ ગણાવો એમ. કે વાત તારી સાચી છે. ઈ લોકો દેવ લોકોમાં કઈ એની વાત સાચી કે કેમ? કે હું વ્યાપક છું, મારા અણુથી માંડીને મેરું સુધી, જળથી માંડીને ચેતન સુધી બધો મારો વાસ છે. તારે મને મળવા અહીંયા આવવું પડે છે, એટલે તને એ ગુરુની શાન નથી. જો એટલી આ વસ્તુ ગુરુ મહારાજે આપણને જે પ્રાપ્ત કરી છે એ ત્યાં આપણે સમજી લેવાનું છે કે હજી આપણને પૂરી શાન નથી. આ શાન જો મળી ગઈ હોય તમને પૂરેપૂરી, એને પછી કે દોડવાનું જરૂર નથી રહેતી, કારણ કે એ પોતે જ બની જાય છે. ભગવાન જન્મતા નથી તો ભગવાન પણ થવાય છે. એવી તમે કરણી કરો. હરેક સંતો ઘણા થઈ ગયા, આપણે સંતોમાં ગુણગાન ગાઈએ છીએ, છતાં આપણે પણ એવું નથી. સંતો શું ભક્તિ કરી અને શું મેળવી અને આ પદને પામ્યા છે, ઈ ગોતો. આપણે ઈ ગોતવાનું છે. અમારા ગાયરધામ ની અંદર વાલમરામ બાબા થઈ ગયા. વાલમરામ કર્યા કરી શું થાય? એનું મૂલ્ય પકડો કે ભાઈ આ વાલમરામ બાબા નાનપણથી શેની ભક્તિ કરતા હતા, શું છે, અને ઈ પગલે આપણે આગળવાનું. તો ઈશ્વરની પ્રાપ્તિ થાય. કારણ કે બધાની ઘોડું આપણને હાકા ખાતા, બધા બગામું ખાતા હાકરનો કાંગડો મોઢામાં આવી ગયો. એટલે આજે આપણે ઊંડા ઉતરેલા નહોતા ને આપણને જ્ઞાન મળ્યું એટલે સલકાયા. 15 વર્ષે ઢાકણ કુંડામાં પૂછો અમે ભજન કરવા ગયા. 15 વર્ષથી બાદ ઉપદેશ લીધો ને 25 વર્ષ થયા, પણ 15 વર્ષથી પાછા બીજા ગુલામ ભઈ ગયા હતા. આવતા પહેલા 15 વર્ષથી ભઈ ગયા હતા. રાજપૂત છે, ચાલ લાકડી પડે એમ પગમાં પડે એમ, પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડ લઈને બુડવા, બધું પોકારી નાખ્યું. ખૂબ રોયો તે. એક ખાલી ભજન સાંભળ્યું એની, અને અત્યારે એના ફોન આવ્યા, એની પોતાની ભજન વાત બને નહીં. આજે આવ્યું હતું મહારાજ ના ઓલા સત્સંગમાં, પણ ખરેખર પસ્તાવો તો થાય જ. આ વસ્તુ એવી છે, આપણને ગમે ત્યારે પસ્તાવો ત્યાં પાછો આવ્યા વગર છૂટક્યો નથી. પણ જો આમ જન્મ મરણના ફેરામાંથી નીકળવું હોય તો, બાકી તમારે હજી કોઈ લાલચ હોય, કોઈ લોભ હોય, ફલાણું હોય, આમ કરી લેવું તેમ કરી લેવું,
તો ઈશ્વર બધાએ છૂટ આપેલી છે. તારે હજી તારે દોડવું એટલું દોડ, જેટલું દોડવું એટલું દોડ, જેટલું ભેગું કરવું એટલું કર. મારી કોઈ ના થાક થઈ આવે. પણ ખરેખર આપણને જે વસ્તુ મળી છે ને, અદ્ભુત વસ્તુ છે. આને જો આપણી રીતે આપણી જીવનની અંદર ઉતારી અને જો શબ્દ લાગી જાય અને આ શબ્દ જો અંદર ઉતરી જાય કે ગુરુ મહારાજે જડ જડી જડી છે અપરંપાર, આ કોઈની ઉખાડી ના ઉકળે ભલે લાખો મથેલો. વાહે કદાચ ગમે એટલા જણા કેવા વાળા હોય, ગાવા કેવા ફલાણા, પણ એને પછી કઈ મનમાં હોતું. આથી કદાચ ભર બજારમાં હાલ્યો જતો હોય અને વાહે ગમે એટલા કૂતરા વાહેથી પાછા વાળું જોવે, એ ખાલી ઉભો રહે કે ઓલા ત્રણ ખેતરમાં વહી આવે, ખાલી ઉભો જ રહે હોય. એમ ખરેખર આપણને જે ગુરુ મહારાજે જ્ઞાન બતાવ્યું છે ને, આવું શાંત વસ્તુ છે. અને જીવનની અંદર કોઠાની અંદર ઉતારી દો. આપણે આપણું જ કરવાનું છે, કોઈનો કરવાનું નથી. બધાની માટે અમે અમારું કરશું, તમે તમારું કરવા. જેટલું કરશો એટલું પામશો. હમણાં એટલે કીધું કે સંત મિલન કો જાય તજી માન અમો અભિમાન, જુ પાવ આગે ધરે કે કોટી યજ્ઞ. જ્યાં સુધી આપણે એવા સાસા દિલથી સાસા ભાવથી સંતને મળવા જઈએ તો ડગલે ડગલે યજ્ઞ સાખીનો. અને સાખી ખોટી કોઈ ન હોય. સંતોનો શબ્દ એક પણ ખોટો કોઈ હોય નહીં. પણ આને આપણે વિચારવાનો છે, કારણ કે બધું મૂકીને જવાનું છે. આ બધો લવાસો લઈને સંતને શરણે જાય મળવા તો મેળ પડે એવું નથી. ત્યાં બધું મૂકીને જવાનું છે. જે હોય એ ગુરુ શરણે મૂક્યો એ પાછું આવે નહીં, ત્યારે મેળ પડે. અને ગુરુ મહારાજ તો દયાળુ છે અને બધાને એક હરખું જ આપ્યું છે. કોઈને ઓછા વધુ છે નહીં, અમને તમને બધા એક જ હરખું જ્ઞાન મળ્યું છે. પણ જેની જેટલું મંથન કર્યું, જેટલા ઊંડા ઉતર્યા એટલે આગળ વધ્યું. પણ આની અંદર જેની નામ લખાયું છે, આ પુસ્તકની અંદર જેની નામ લખાયું છે એને આમાં આવ્યા વગર છૂટ્યો નથી. આ ભાવમાં નહીં તો ઓલા ભાવમાં પણ આ અહીંયા આ સહી કરવા તો પાછું એને અહીંયા આવવું પડશે. એટલે કીધું છે કે ગુરુ બિના જ્ઞાન નો ઉપજે, ગુરુ બિના મિટે ના ભેદ, ગુરુ બિના સંશય ના માટે ભલે વાંચે સારે. કારણ કે નિરાંત મહારાજે ક્યાં સુધી કહી દીધું કે ભેણો ભેણો તે ભેટે નામું, પંડ પડે છે ખાસું, નિરાંત કહે તેને હેચલ માનો, એક પ્રભુનું નામ છે સાસુ. ભણે કદાચ ડોક્ટર બિના કે કદાચ મેજિસ્ટર બિના, ગમે એવી નોકરી બની, માસ્ટર બન્યા, મામલતદાર બન્યા, પણ એ આપણે યારી કાંઈ પછી આવતું. આ દેહ પડી ગયો એટલે એ ભણતરને પૂરું થઈ જાય. પણ આ ઈશ્વરનું નામ જો કાંઈ લીધેલું છે અને આ પદને જો કાંઈ પામેલો છે તો આ જીવને કાંઈક અધૂરું રહી ગયું છે. ગમે ના જન્મ થાય ને આની નવે સરખું પાછું શરૂ નહીં કરવું પડે, અધૂરું નથી શરૂ થાય. એટલે બધી આ રાજની સંતોની મહેનત છે કે ભાઈ આ તમારી અધૂરી ટપાલ પૂરી કરજો, અધૂરી રહેવા દેતા. કારણ કે આ અધૂરી પૂરી કરવા માટેની જ આ બધી મહેનત છે બધી. અને રાત દિવસ સંતોની મહેનત શું છે કે ભાઈ સંતોને એની જેવા બનાવવા. ત્યારે ભમરી જેવી જ હોય જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય. કારણ કે એને એની જેવા બનાવવા છે, એટલે એની આ બધી રાત દિવસની મહેનત છે. એટલે નિરાંત મહારાજ એ ભજનમાં આપણને કીધું કે ઘટમાં જુઓ વિચારી આપ, બીજો સિદ્ધ કરો સંતાપ, અલખ લખો અનહદ નિર્વાણી, આ બિનરસ નહીં બોલે, આપે તારો આપે ખુશી, આપ અંતરપટ ખોલે. આમાં કોઈની ક્યાંય જરૂર છે આ શબ્દ સમજો એક ખાલી. અને જ્યાં સુધી તમને જ્ઞાન થાય પછી ગુરુ ગુરુ કરીને ગુરુમાં બેહી રહેવાનું પણ નથી, એવું તો હું તમને ચોખ્ખું. કારણ કે ગુરુ છે જે ઘાટે આપણને જ્ઞાન મળ્યું આપણા માટે પૂંજવા લાયક છે, પણ એનીથી આગળ નીકળો. જ્યાં સુધી તમે હજી આગળ નહીં નીકળો ત્યાં સુધી. કારણ કે એટલે જ ગુરુ એટલે શું? ગુરુ ખાલી આપણને રસ્તો બતાવ્યો.
પણ આ વસ્તુ બધી ગુરુથી પર પાછી નીકળી ગઈ. ચોથા પદમાં જઈ સમજાય છે, નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ કીધું ને. નામે તમને કદાચ ઉભા રાખ્યા હોય પણ એની પાર છે. નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ. અને આ વસ્તુને ઓળખાય. આ વસ્તુ જો આપણને સમજાય જાય ત્યારે આપણો બેડો પાર થાય. એટલે કે સંસારમાં રે સદગુરુ પાર ઉતારે, કુબુદ્ધિ કસરો દૂર કરીને અપના રંગ ચડાવે. હરેક સંતો બિચારા ભજનમાં તો કહી જ ગયા છે, અને હરેક ગુરુમુખી સંતોના ભજન છે એ આપણી ઉપદેશ ના જ છે. મનમુખી માયામુખી તો અલગ, એ તો ખાલી વખાણ છે. નિરાંત મહારાજના 500 ભજન છે, 400. શંકર મહારાજના કેટલા ભજન, એવા હરેક સંતોના જે ભજન છે એ બધા ગુરુમુખી છે. આ શબ્દને મનની અંદર ઓગાળો, અને તમે મંથન કરો કે ભાઈ હું કહેવા માંગે, ક્યાં સુધી એ જે આપણો ઉદ્ધાર થાય. ખરેખર ગુરુ મહારાજે તો રફ પીરસ્યું છે. પછી કે ઓલા ગુરુ આમ ને ઓલા ગુરુ આમ ને ઓલા વધુ પહેરે ઓલા ઓછા પહેરે. આ કોઈના દાદાનું નથી ભાઈ, ઓછા વધુ કરી શકે. આદિ અનાદિનું છે આ, નથી આપણા ગુરુનું ને એના ગુરુ ને એના ગુરુ. કેટલાય વર્ષોથી આવ્યું આવે, અવન 7 વખતનું આપણી પાસે આવ્યું આવે. નિરાંત મહારાજ નો નથી, એના ગુરુ અમન સાહેબ હતા. એના ગુરુ કાયમુદ્દીન. મુસલમાન પાસેથી આ જ્ઞાન આવે અને એમાં ત્યારે કઈ ફેર નથી. કાયમુદ્દીન પાસેથી આ જ્ઞાન આપણી પાસે આવ્યું. હું મેં આ પુસ્તકમાં વાંચેલું છે. કારણ કે ગુરુ છે એ જ જ્ઞાન છે. દેહ કોઈનો ગુરુ હોતો નથી. પણ આપણે દેહને માંડીને જો પીડા રહેવું તોય આપણે ભૂલ છે. કારણ કે જે આપણને જ્ઞાન મળ્યું છે ને એ સાચા ગુરુ એ છે, અને એથી ભવ સાગર કરાય. પણ ખરેખર આપણને એની આપણને પૂરી ખબર નથી. કારણ કે તમારે તો અહીંયા દર શનિવારે ભજન થાય છે, તમને બધાનો લાભ મળે. અમારે ઉપત મહારાજ હવે એક રમકડું બની ગયું છે, તમને ખૂબ ખૂબ આનંદ કરાવે છે. અને અમારે તો શું છે, દેહમાં ત્યારે બોલે મહિને 15 દી એકવાર ક્યાંક આડાવાળા ભજન રાખી થાય. અને બાકી તો શું છે, ખેતીમાં ઢેબા ઢેડા કરીને વાહ વાહ. પણ ગુરુ મહારાજ નું મગજમાંથી કાઢતા નથી. કારણ કે અમને એટલું ખાલી અંદર ગુરુ મહારાજ નું નામ જો અંદર દીવું સપાઈ ગયું ને એટલે બેડો પાસ. પણ સપાઈ રહેવું જોઈએ. હમણાં સાખે બોલ્યા કે ગુરુ મહારાજ જળ જડી, પછી કદાચ વાંક ગમે એટલા ઉખેડવા વાળા મળે પણ એ જળ ઉપડતી નથી. આવા ગુરુ મહારાજ નું આવું જ્ઞાન છે, અને આ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે. આપણે જેટલી મહેનત થાય એટલે આપણા માટે જ કરવાની. દિવસે રાત્રે હરતા, એટલે નિરાંત મહારાજ કે હરતા ફરતા ધંધો કરતા જ્ઞાન હરિનું ધરવું, નિરાંત કહે નિષ્ઠાનું પડશે અધર્મથી ઓછું. કારણ કે જે વસ્તુ ખરાબ હશે તમારા મગજની અંદર તો પ્રાપ્ત થશે નહીં. પણ જ્યાં સુધી તમારા મગજની અંદર કોઈ છે જ નહીં એટલે તમારી પાસે ઓટોમેટિક આવશે. અને ગુરુ મહારાજ પાસે કોઈ વસ્તુ પડે નહીં, તમને ઢગલો કરી દે. તમે એવું જીવન જીવો એટલે ઓટોમેટિક તમારી પાસે વસ્તુ પ્રાપ્ત થાય. એ તમારી રીતે તમારા ભાગ્યમાં હોય એટલે થાય. કઈ ઘણા એમ કે ગુરુ મહારાજને હાથ મૂકી દો કે આ ધંધો નથી. ગુરુ મહારાજ પાસે કાંઈ નથી મારા વાલા. કારણ કે ગુરુ મહારાજ એ તમારી ઘડી તો મહેનત જ કરે છે, પણ તમને રસ્તો બતાવે. આ રસ્તે હાલ ભાઈ, આ રસ્તે હાલ એટલે તારું ઓટોમેટિક સીધું થતું જાય. કારણ કે આપણને જે 11 પ્રતિજ્ઞા આપી છે આનું તમે ખરેખર પરિપૂર્ણ પાલન કરો એટલે ગુરુ મહારાજ તમારી આભો છે. જેમ ઈશ્વર એક છે એમ ગુરુ એક જ છે, એ જુદો નથી. એટલે કીધું હરિ ગુરુ અને સંત ત્રણે એકમાં છે. જેનું નામ લો એ ત્રણે એક જ છે, જુદો નથી. ત્રણ પણ આપણે ગણીએ છીએ પણ જુદો નથી, એક જ છે, અને વ્યાપક છે. એટલે કદી કોઈની પાસે કાંઈ માંગવું નહીં. તમારું જીવન સુધરશે એટલે ઓટોમેટિક વસ્તુ પ્રાપ્ત તમને થાય.
એટલે નિરાંત મહારાજ કહેતા કે ભાઈ અનુભવ્યાનો ઉપદેશ સમજે તો સમજાશે, એને પછી આવરણ નહીં આવે લેશ ને આચમ ઓળખાશે. કેટલા એક એક કડીની અંદર ખૂબ આપણને આપ્યું છે, પણ છતાં આપણે ખાલી રાગ રાગણીમાં ગાઈ શકીએ અને માથા હલાવી શકીએ. આની અંદર પૂરું ઉતરતું નથી, અને ઉતરી જાય તો આરપાર એનો બેડો પાર. અને આપણે બધાએ ઉતારવાનું જ છે, મહેનત જ કરવાની છે. ધંધો કરવાની કોઈ ના પાડતું, ધંધો પેટ ભરીને કરશો, ધંધો કરશું તો જ પુરુષાર્થ થાય. ભજનમાં આવું છે પણ ગાડીમાં પેટ્રોલ હોય તો હવાય. ધંધો ન કરી પેટ્રોલ એનું નાખશું. એટલે નિરાંત મહારાજ કહે છે કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. બધું કરવાનું છે, પણ એવા ભાવથી, કોઈ નિખાલસ ભાવ. અને જે થવાનું છે એ જ થવાનું છે, એટલું જ વિચાર કરવો. જે થવાનું છે એ થવાનું છે, પણ તમે નિર્ભય થઈ જાઓ એટલે ખરેખર ગુરુ મહારાજને આ પાર પાડવું. એ હાથ ગુરુ મહારાજ ત્યારે પકડી હવે તૈયાર. જેમ મીરાબાઈને જ્ઞાન જયારે મળ્યું રોહિતદાસ પાસેથી, ત્યારે રોહિતદાસ પાસે રોજ જાય છે, સત્સંગ સાંભળે બેહે. પછી મીરાબાઈ કહે છે કે મને ઉપદેશ આપો, પણ રોહિતદાસ આપતા નથી. કારણ કે રોહિતદાસ સમાર જ્ઞાતિના હતા, ચામડા રંગતા હતા, અને મીરાબાઈ એક રજવાડામાં રાણી તરીકે. અને ત્યારે એવું આભણ શેઠનું નાવું બહુ હતું, પણ મીરાબાઈને આવું કઈ હતું નહીં. કારણ કે મીરાબાઈની નવધા ભક્તિ પરિપૂર્ણ હતી. એની નવધા ભક્તિ ખૂબ કરી, પહેલા કૃષ્ણના કડીમાં રાખીને ખૂબ કર્યા, અને કૃષ્ણના ગીત ખૂબ ગાયા. નવધા ભક્તિમાં પરિપૂર્ણ થઈ ગયા. પછી ત્યાં જાય છે અને રોહિતદાસની પાસે રોજ જાય, એમાં 8 દિવસ સુધી જાય. ત્યારે કંઈક મને તમે ઉપદેશ આપો. ત્યારે રોહિતદાસ કહે છે કે ભાઈ તું આમાં હું જાણસ, મારો એક ચામડો રંગવાનો ધંધો છે, હું રળી ખાઉં છું. આ મારું જે કરતો એ કરવા દે, અને તું ગમીને બીજે જા. ત્યારે મીરાબાઈ કહે છે ખરેખર ચામડો રંગવાનો ધંધો છે? કે હા. તો કે આ પણ એક ચામડું છે, આને જરાક રંગી દીધો ને તો બેઠો બેઠો આનંદ કરે. ત્યાં રોહિતદાસની આંખ ખુલી ગઈ, ઓહ એટલું બધું પાત્ર તૈયાર છે. પણ ગુરુને જયારે પાત્ર તૈયાર લાગે ત્યારે કોઈની પરિવાર કરતા નથી. ત્યારે બધા ગમે એ હોય ત્યારે એને પીરસી શકે છે, પણ પાત્ર એવું તૈયાર હતું. અને ત્યાં એને તરત ઉપદેશ આપે, અણુ અણુમાં ઈશ્વરના દર્શન એને ત્યાં કરાવ્યા, અને પૂરેપૂર્ણ ઉપદેશ આપી. અને મીરાબાઈ જાતા હતા ત્યાં તો ઓલા પાછા બીજા એના ઓલા રાણાના સાગરિકો બીજા હોય ને એના સમસાગરી કરવા, એ ધોરે મોર પહેલા ઉગી ગયા. એ કે મીરાબાઈ ગુરુ કરાવ્યા સમાજને, આપણું રાજ વટલે એવું નામ ને તેમને બધું ખૂબ મહેનત કરી બધાને. ઓલા રાણાને ચડાવ્યો વિક્રમ એનો દિવેલ, એ ચડાવ્યો એને. ઓલો તરત નથી તલવાર હામી ઉઘાડી તલવાર લઈને આવે છે. એના મહેલ, જે મીરાબાઈ નો મહેલ હતો ને ત્યાં આડો આવીને ઉભો જાય. મીરાબાઈ આમથી જોઈ જાય છે, આ તો તલવાર લઈને ઉભો, મારી નાખશે. ત્યાંથી મીરાબાઈ પાછી દોટ મૂકી અને રોહિતદાસ પાસે જાય. રોહિતદાસ પાસે જાય તો કે રાણો તલવાર લઈને મારી પાછળ દોડ્યો. ત્યારે રોહિતદાસ એ આમ ઊંધું થઈ જાય છે, ભગવાન કેમ દાંત પીડી ગયા થાય. પછી મીરાબાઈને કહે છે કે હે મીરા, મેં તને અણુ અણુમાં ઈશ્વર બતાવ્યો તો તને રાણાની તલવારમાં ન દેખાડો? ત્યાં મીરાબાઈને પાછી લાઈટ થઈ ગઈ, અને ત્યાંથી મીરાબાઈ પાછી રાણાની સામે દોટ કાઢે કે રાણા ક્યાં છે, તારી તલવાર લાગ. ત્યાં રાણાની તલવાર હેઠી પડી. પણ આવી પોતાનામાં શુદ્ધતાથી શક્તિ હોવી જોઈએ.
આપણા મલકના પાપ કરતા હોય પાછા તલવાર લઈને જાય તે પછી ક્યારે બોલો પાડી જ દે. પણ પેલા એવું નિર્ભય બનવું પડે, ચોખ્ખું બનવું પડે, ત્યારે તલવાર પાછી પડે. એવું ખરેખર આપણને આવું જ્ઞાન ગુરુ મહારાજે બતાવ્યું છે. આને જીવનની અંદર ઉતારીને હવને આનંદ કરવાનો છે. સદગુરુ